મધરાતે સિકોતરે સ્વપ્નમાં આવી કહ્યું, નિરાંતે જમો, હું મુડેઠા જાઉં છું. મારી સાંઢો લીધા વગર હવે હું પાછી નહીં આવું. માં સિકોતર એક ડોશીનું રૂપ લઈ રાધુ માધુની પાછળ મુડેઠા પહોંચ્યા. ત્યાં તો દીકરીઓના લગ્નની જાણ આવી ગઈ હતી. ફેરા ફરવાના સમયે સિકોતર કોપાયમાન થયા. તેમણે બંને દીકરીઓના ચહેરા બદલીને ભયાનક ચુડેલ જેવા કરી દીધા. મુરતિયાઓ ડરીને ભાગ્યા. અહીં તો ભૂતળા ફરે છે, અમારે પરણવું નથી. આમ આખી જાન રિસાઈને પાછી વળી ગઈ. માં સિકોતરે ગામના પાદરે જાનના ગાળા રોકી દીધા અને પૈડા જમીનમાં ખૂપાવી દીધા. કોઈ આગળ વધી શક્યું નહીં. ત્યારે માતાજી પ્રગટ થઈ બોલ્યા, આ તો વીરાવસાની સિકોતરનો કોપ છે. રાધુ માધુ મારી સાંઢો ચોરી લાવ્યા છે. દરબારો થર થર ધ્રુજવા લાગ્યા. દીકરીઓમાં માતાજી ધૂણવા લાગ્યા. મારી સાંઢો પાછી આપો તો જ દીકરીઓ સાજી થશે. રાધુ માધુએ ભૂલ સ્વીકારી, સામૈયા કર્યા અને વાજતે ગાજતે વીરાવસાની બધી સાંઢો પાછી આપી દીધી. માતાજીએ દીકરીઓને ફરી રૂપાળી કરી દીધી અને લગ્ન થયા. ત્યારથી મુડેઠામાં પણ સિકોતરના નિવેદન પહેલા થાય છે.